નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે વલસાડ જિલ્લાની. વલસાડ જિલ્લામાં નગરપાલિકાની ચાલતી કામગીરી ઉપર ગંભીર સવાલ. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલી 30 કરોડના ખર્ચે પાણીની ટાંકીનો સ્લેબનો એક ભાગ ધરાશાય થયો. સવારનો સમય હતો. ટાંકીના સ્લેબનો એક ભાગ અચાનક ધરાશાય થતાં વાહન વ્યવહાર પણ રોકાઈ ગયો. સમગ્ર બાબતની ઘટના શું છે જોઈએ. વલસાડ નગરપાલિકા દ્વારા 30 કરોડના ખર્ચે બની રહેલી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી. પાલિકાની ઘોર બેદરકારી સામે આવી. થોડા દિવસ અગાઉ સુરતના તડકેશ્વર ગામે બની રહેલી ટાંકી મિનિટોમાં પત્તાના મહેલની જેમ જમીન ભેગી થઈ ગઈ હતી અને ભ્રષ્ટાચાર 21 કરોડનો થયાનું સાબિત થયું હતું. આ એ જ એજન્સી છે જેની બનાવેલી ટાંકી પાણી ભરાતા તૂટી પડી. હવે આ એજન્સી જ્યાં ટાંકી બનાવે છે તે વિસ્તારના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે સરકાર, પ્રશાસન અને તંત્ર આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર ઉપર લગામ લગાવવા માટે સક્ષમ નથી એવું લાગી રહ્યું છે, જેને લઈ પ્રજાએ જ જ્યાં જ્યાં કામો ચાલી રહ્યા છે ત્યાં સાવચેતીપૂર્વક પસાર થવું અથવા સાવચેતી રાખવાની જરૂર છે. પહેલાં 21 લાખની ટાંકી તૂટ્યા પછી પણ આ એજન્સીના કામ ચાલુ જ છે. એનો અર્થ એમ થાય છે કે 200 કરોડના જર્જરિત કામો આ એજન્સી કરી રહી છે આદિવાસી વિસ્તારમાં, દક્ષિણ ગુજરાતમાં. માટે પ્રજાએ સાવચેતી રાખવાની, સરકારે આ એજન્સીને છાવરવાનું કામ કરે છે એવું માનવું. વલસાડ શહેરના મધ્યમાં કલ્યાણબાગ વિસ્તારમાં નિર્માણાધીન પાણીની ટાંકીનો પ્રોજેક્ટમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ. અંદાજે 30 કરોડના અઢળક ખર્ચે તૈયાર થઈ રહેલી આ નવી પાણીની ટાંકીનો સ્લેબ અચાનક તૂટી પડતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના આક્ષેપોએ જોર પકડ્યું છે. કલ્યાણબાગ વિસ્તાર નિર્માણાધીન ટાંકીનો ઉપરનો સ્લેબ અચાનક તૂટી પડ્યો. સુરતની એજન્સી દ્વારા કામગીરી ચાલુ હોવાનું સામે આવ્યું ત્યારે લોકોના પગ તળિયેથી જમીન સરકી ગઈ. થોડા દિવસ પહેલાં આ જ સાઇટ પર સામાન લઈ જવાની ટ્રોલી તૂટી પડી હતી, છતાં તંત્રએ કોઈ બોધપાઠ લીધો ન હતો કે ન કોન્ટ્રાક્ટરે કોઈ સાવચેતી રાખવાની તજવીજ લીધી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પ્રાંત અધિકારીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસ પ્રશાસન પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જો કે આશ્ચર્યની વાત એ છે કે વલસાડ નગરપાલિકાના કોઈ પણ ઉચ્ચ અધિકારી કે જવાબદાર પદાધિકારી લાંબા સમય સુધી ઘટના સ્થળે ફરક્યા પણ ન હતા. પાલિકાની આ ઉદાસીનતાને લીધે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું છે કે વારંવાર અકસ્માતો થવા છતાં સુરતની આ એજન્સી સામે કડક પગલાં કેમ લેવામાં આવતા નથી, એવા પ્રશ્ન જનતા ઉઠાવી રહી છે. વિકાસ એટલો બધો ગાંડો થયો છે કે વિકાસ પુલ પરથી કૂદે છે, પાણીની ટાંકી પરથી કૂદે છે. જોવા વલસાડની ટાંકી એની બાજુમાં જ આ કોંગ્રેસે બનાવેલી અડીખામ ટાંકી ઉભેલી છે. આ જોવા એની બાજુમાં જ ટાંકી છે ને કોંગ્રેસે બનાવેલી ટાંકી છે. આ ભ્રષ્ટાચારનો ઉમદા નમૂનો આ ભાજપ સરકાર કરી રહી કઈ પડેલી છે. પ્રજાના રક્ષક જ આજે ભક્ષક બને. નથી નગરપાલિકાના પ્રમુખ, નથી સીઓ, નથી કલેક્ટર, કોઈ જ આવીને અહીંયા ઉભી રહે, કારણ કે અહીંયા વલસાડની પ્રજાને કોઈને કઈ પડી નથી. આપના દ્વારા એક જ વાત કરવા માંગુ છું, હવે વલસાડની પ્રજાએ જાગવાની જરૂર છે. આવી નમાની સરકારને કાઢો. અને બીજું, पुलिस सरकार हमसे डरती है, पुलिस को आगे करती है. हमेशा पुलिस ने આગળ કરીને અને સત્યવાદને દબાવવાનો પ્રયત્ન કાયમ જ થઈ રહ્યા છે. એ હવે પછી ચલાવી લેવામાં આવશે નહીં. ભારતીય જનતા પાર્ટીમાં આજે કોઈ પણ કોન્ટ્રાક્ટરે કામ લેવું હોય તો 5 થી 10% કમિશન આપે તો કોન્ટ્રાક્ટરને કામ મળે છે. એટલે આ બધું કમિશનના ખર્ચે જ આ કમલમને બધું બની રહ્યું છે. એટલે હવે
જનતાને કહેવા માંગુ છું કે પરિવર્તનનો સમય આવી ગયો છે. તમે બધા જાગો અને અમારી સાથે જોડાઓ અને પરિવર્તન લાવવામાં મદદ કરો. સુરતની એજન્સી દ્વારા ચાલી રહેલા આ કામોમાં મટીરિયલની ગુણવત્તા અત્યંત નબળી હોવાના આક્ષેપ વિપક્ષે પણ લગાવી દીધા છે. સ્થાનિકો દ્વારા તો લગાવવામાં આવ્યા જ છે, પણ હવે વિપક્ષ પણ મેદાનમાં આવ્યો છે. વલસાડ પાલિકાની સામાન્ય સભામાં પણ ભાજપના જ સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા 2 દિવસ અગાઉ જ પાલિકાની કામગીરી ઉપર પણ સવાલ ઊભા કર્યા હતા. વલસાડ ખાતે થોડા દિવસ પહેલા નવનિર્માણાધીન પુલનું સ્ટ્રક્ચર તૂટી પડતા કામગીરી માટે પણ સવાલ ઊભા થયા હતા. પાલિકાના દેખરેખના અભાવે જનતાના કરોડો રૂપિયાના પાણીમાં જઈ રહ્યા હોવાની પણ રાવ ઉઠી છે અને તેવું સ્પષ્ટપણે ચિત્ર પણ દેખાઈ રહ્યું છે. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે વલસાડ નગરપાલિકામાં 2 દિવસ પહેલાં પણ પોતાના જ સભ્યો દ્વારા પ્રમુખને ફિટકાર વરસાવવામાં આવી હતી. હવે આ ઘટના બની છે ત્યારબાદ નગરપાલિકામાં વધુ રમખાણો થવાના એંધાણો પણ લાગી રહ્યા છે. 11 વાગ્યાની આસપાસ જે કલ્યાણબાગ ખાતે આ ટાંકીનું નિર્માણ થઈ રહ્યું હતું, તે ટાંકીનો સેન્ટિંગનો ભાગ ઢળી પડ્યો હતો અને થોડા સ્લેબના ભાગ પણ ઢળી પડ્યા હતા. એટલે મારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એટલું જ કહેવું છે કે આ જ રીતે તમે ભ્રષ્ટાચાર કરતા રહેશો અને પબ્લિકના પૈસા આ જ રીતે વેડફતા રહેશો. અને મારે બીજું પૂછવું છે કે આ કોન્ટ્રાક્ટરને ઓલરેડી બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે, જે સુરતના તડકેશ્વર ખાતે ટાંકી ધરાશાયી થઈ હતી તેના લીધે. તો શા માટે આ જ કોન્ટ્રાક્ટર હજુ સુધી કામ ચાલુ રાખ્યું હતું? તો મને જાણવા મળ્યું કે અધિકારીઓનું એવું કેવું છે સ્લેબ નથી પડ્યો. તો મારે અધિકારીઓને પૂછવું છું કે તમે સ્થળ પર આવીને નિરીક્ષણ કર્યું કે એમ જ બધા સ્ટેટમેન્ટ આપો છો? અને આ રીતે હવે વલસાડની જનતાને પણ કહેવા માંગુ છું કે તમારે જાગૃત થવાની જરૂર છે અને વલસાડમાં હવે પરિવર્તનની જરૂર છે. વલસાડ નગરપાલિકા વિસ્તારમાં અમૃત 2.0 યોજના કલ્યાણબાગ સામે 11 લાખ લીટર પાણીની ટાંકીનું બોટમ ફ્લોરનું ડી-શટરિંગ કરતા સરસ્વતી કારીગર દ્વારા લોખંડના પટરાની ખેંચી હાઈ રોડ પીલું પડતા નમી ગયેલ હોવાથી નીચે પડેલ છે, જેને ધ્યાનમાં લઈ ઇજાદરની પાસે કામની ગુણવત્તા બાબત જરૂરી ટેકો કરવામાં આવશે, જેની અમો નગરપાલિકા કચેરી વલસાડ તથા જીએસપીએલએલ કચેરી તરફથી બાંયધરી આપીએ છીએ. આજરોજ કલ્યાણબાગ પાસે જે ટાંકીનું નવનિર્માણ કાર્ય ચાલુ હતું, એમાં સ્લેબનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો અને એમાં ભ્રષ્ટાચાર ઉઘાડો પડી ગયો છે. જે નગરપાલિકાના પ્રમુખ, જે બીજા જે સાચા વિરોધી હતા, એમને સસ્તી પ્રસિદ્ધિ માટે વાત કરી રહ્યા હતા, તો એમને જ આજે સસ્તી પ્રસિદ્ધિ મળી રહી છે. તમે જોઈ શકો છો કે જે ટાંકીમાં પાણી ભરવાની તો વાત જ દૂર, પાણી ભરવા પહેલા જ સ્લેબ તૂટી જાય છે. અને આ જે એજન્સી છે એ સુરતની એ જ એજન્સી છે જેનું 21 કરોડની જે ટાંકી છે એ પ્રથમવાર પાણી ભરતા હતા ત્યારે જ તૂટી પડી હતી. અને એ એજન્સીનો ફરીથી અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. મતલબ કે દરેક જગ્યાએ કટકીનો વ્યવહાર ચાલી રહ્યો છે અને હવે કટકી કઈ જગ્યાએ જઈ રહી છે એ જોવાનું રહ્યું છે અને એની તપાસ થવી જોઈએ અને દરેક અધિકારીઓ અને નેતાઓને એની ચોક્કસપણે સજા થવી જોઈએ.